જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ્સ એપ્સનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એવા લોકોના યુપીઆઈ બંધ કરવા જઈ રહ્યું છે જેમના મોબાઈલ નંબર બેંક રેકોર્ડમાં સક્રિય નથી। મિન્ટના રિપોર્ટ અનુસાર એનપીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે એવા યુઝર્સ જેમનો મોબાઈલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી તેમની યુપીઆઈ સેવા 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે। આનો અર્થ એ થયો કે યુઝર્સ ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવી ઓનલાઈન પેમેન્ટ્સ એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં। આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ પણ વિક્ષેપ વિના યુપીઆઈ ચૂકવણી ચાલુ રાખવા માંગો છો તો શક્ય તેટલી વહેલી તકે તપાસ કરો કે તમારો મોબાઈલ નંબર બેંક રેકોર્ડમાં અપડેટ થયેલ છે કે નહીં। રિપોર્ટ અનુસાર એવા યુઝર્સનો મોબાઈલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી તેમની યુપીઆઈ સેવા બંધ કરી દેવામાં આવશે। આ ઉપરાંત જો તમે મોબાઈલ નંબર બદલ્યો છે અને બેંકમાં નવો નંબર અપડેટ કર્યો નથી તો તમારી યુપીઆઈ સેવા બંધ થઈ શકે છે। આ ઉપરાંત જો તમે જૂનો નંબર બંધ કરી દીધો હોય પરંતુ બેંકને તેના વિશે જાણ ન હોય તો યુપીઆઈ સેવા બંધ થઈ જશે। જો તમે પણ યુપીઆઈ સેવા ચાલુ રાખવા માંગો છો તો બેંકમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવો। હવે સવાલ એ થાય છે કે એનપીસીઆઈએ આ પગલું કેમ ભર્યું, તો તમે જણાવી દઈએ કે ડીએક્ટિવ મોબાઈલ નંબરો સાથે જોડાયેલા યુપીઆઈ આઈડીથી છેતરપિંડી અને સાયબર ગુનાઓનું જોખમ રહેલું છે। ઘણી વખત જ્યારે લોકો નવો નંબર મેળવે છે ત્યારે તેઓ જૂનો નંબર બંધ કરી દે છે પરંતુ તેમને બેંકમાં અપડેટ કરાવતા નથી। આવા કિસ્સામાં જો તે નંબર કોઈ અન્ય વ્યક્તિને મળે તો તે જાણી જોઈને અથવા આકસ્મિક રીતે જૂના યુપીઆઈ એકાઉન્ટ સાથે ચેડા કરી શકે। તેથી એનપીસીઆઈએ બેંકો અને ચૂકવણી એપ્લિકેશનોને લાંબા સમયથી ડીએક્ટિવ મોબાઈલ નંબરો કાઢી નાખવા સૂચના આપી છે। આ છેતરપિંડી અને સાયબર ગુનાઓને અટકાવશે અને યુપીઆઈ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે, સુરક્ષિત બનાવશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।